સુરત શહેરને નશામુક્ત કરવા અને સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રામપુરા સવેરા એપાર્ટમેન્ટના યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ એસપીએલનું આયોજન કરાયું। સુરતના યુવાઓમાં નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે પોલીસ, પ્રજા અને ખાસ કરીને યુવાઓ સાથે મળી સારું કામ કરી રહી છે, જેમાં ખાસ કરીને ક્રિકેટ એક એવું સ્પોર્ટ્સ છે જેમાં યુવાઓ રુચિ લઈ પોતાના સ્વાસ્થ્ય સહિત અન્ય સામાજિક બદીઓથી દૂર રહી શકે છે। ત્યારે સુરતના લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા સવેરા એપાર્ટમેન્ટના યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ એસપીએલનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક યુવાઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં લાલગેટ પોલીસના પીઆઈ NM ચૌધરી સહિત સ્ટાફે હાજરી આપી યુવાઓનું મનોબળ વધારી તેમને નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે માહિતીઓ આપવામાં આવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 4 ટીમો 10થી વધુ મેચો રમાઈ હતી। આ ટીમોમાં સવેરા 11, એકા 11, ફેઝ 11, ડેવિલ 11 જેવી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં સવેરા 11ના 45 રનના ટાર્ગેટમાં એકા 11નો 8 વિકેટે વિજય થયો હતો। જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્થાનિક વેપારીઓ અને આગેવાનો શરીફભાઈ યાનવાળા, શહેજાદ શેખ, આસિફ અન્ના, શાહિદભાઈ, બબલુખાન પઠાણ જેવા આગેવાનોએ યુવાઓનો સ્પોર્ટ્સ કરી ઉત્સાહ વધાર્યો હતો। મારું નામ અમ્માર મંસૂરી, હું પોતે એક એન્જિનિયર છું અને આપણી સુરત પોલીસ જે અભિયાન ચલાવી રહી છે નો ડ્રગ્સ નશા મુક્તિ માટે, તો તેના માટે આપણા યુવાઓમાં આજે જે દૂષણ જોવા મળી રહ્યું છે નશા માટેનું, તે દૂષણથી લડવા માટે આવું એક આયોજન કરવામાં આવ્યું કે તે ફિટ રહે, તે પોતાના સ્વાસ્થ્યને જાળવે, તે માટે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। અને અમારા વિસ્તારમાં હમણાં ઘણા સમયથી આ વસ્તુનું આયોજન થતું આવી રહ્યું છે અને નાના નાના બાળકો જેમને અમે પ્રોત્સાહિત કરી રહ્યા છે। जी તમારું નામ? वसीउल्लाह जी आज कई टूर्नामेंट कई जगह सूरत रामपुरा में ये जो लीग चल रही है सवेरा प्रीमियर लीग, इसका उद्देश्य ये है कि सूरत पुलिस जो युवाओं के बीच मुहिम चला रही है कि नशा मुक्त हमारे जवान बने, उसका प्रयास कर रहे हैं। और कुछ हद तक इस साल मैंने देखा है लोगों ने बहुत उत्साह से क्रिकेट में अपना भाग लिया है और इस चीज से दूर रहे, और आगे ये प्रयास रहेगा कि इस तरह का आयोजन होता रहे और युवा जो लोग हैं उस नशे से बचाएं और अपने लोगों को भी बचाएं। कितने टीमों ने भाग लिया है और युवाओं में कितना उत्साह है, बच्चों में कितना उत्साह दिख रहा है? सवेरा प्रीमियर लीग में 4 टीमों ने पार्टिसिपेट किया है और आज सेमीफाइनल में चला है। 2 दिन से टूर्नामेंट चल रहा था और कई लोगों ने अपना कीमती समय निकालकर हमारे बीच उपस्थित भी हुए। इसमें हमारे लालगेट के पीआई साहब भी थे और उनका स्टाफ भी आया था, कुछ उन्होंने अपना समय, कुछ हमारे यहाँ के वडील थे उन्होंने भी अपना समय निकाला, हमारे बीच उपस्थित हुए। और अब ये जो लीग चल रही है इसमें कई युवाओं ने और कई लोग ऐसे जो खेल से दूर थे उन्होंने भी हिस्सा लिया और खेल को अच्छी तरह खेला और आगे इस तरह खेलने का प्रयास जारी रहेगा।